હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 વિષય અંગ્રેજી યુનિટ 5 રીડ 1 એન્ડ્સ પાઠની સમજ મેળવીશું. પીટ, હોલ, ડીચ, ખાડો. બીટ્સ, પીસીસ, ટુકડા. એન્ટ હિલ, માઉન્ડ મેડ બાય એન્ટ્સ, એટલે કે કીડીઓ દ્વારા બનાવવામાં આવેલો માટીનો ઢગલો, જેને આપણે રાફડો કહીએ છીએ. આર્ડ્યુઅસ, ડિફિકલ્ટ, લેબોરિયસ, ખૂબ મુશ્કેલ અથવા તો મહેનત માગી લે તેવું. સ્ટીપ, ઢોળાવ, શાર્પ વર્ટિકલ સ્લોપ, પર્વત ઉપર રહેલો ઢોળાવ, સીધા ચઢાણવાળું. ક્લિફ, ઊભો ખડક અથવા તો ભેખડ. ક્લિયર અવે, ટુ રિમૂવ સમથિંગ ફ્રોમ એન એરિયા, એટલે કે રસ્તો સાફ કરવો અથવા રસ્તા ઉપર રહેલું કંઈ પણ વસ્તુ દૂર કરવું. ક્લિયર અવે. અમેઝિંગ, સરપ્રાઇઝિંગ, આશ્ચર્યજનક. એસ્ટોનિશિંગ, both are similar word, surprising, astonishing and amazing. Creature, living being, જીવંત પ્રાણી. ફૂટહોલ્ડ, પર્વત વગેરે જ્યારે આપણે ચડીએ છીએ ત્યારે ટેકા માટે પગ રાખવાનો જે આધાર હોય છે પર્વત ઉપર, એને ફૂટહોલ્ડ કહેવાય. ચીવડ અપ, ક્રશ્ડ, એકદમ ચાવીને ઝીણો ભૂકો કરી નાખવો. ચીવડ અપ, ક્રશ કરી નાખવું. ફિરોસિયસ, હિંસક, મર્સીલેસ, દયાહીન. બાર્બેરિયસ, જંગલી, હિંસક એવો અર્થ થાય. સ્વેલો, ગલ્પ ડાઉન, એટલે કે ગળી જવું. ટુક ટુ, શરૂઆત કરી. સ્ટાર્ટેડ, બિગેન. ડોમેસ્ટિકેટ, એટલે કે પાળવું, ટેમ. ઇન્ડોલન્ટ, લેઝી, આળસુ. રેલિશ, એન્જોય, સેવર, આનંદ માણવો. એમ્બશ, હુમલો કરવો, એટેક. એબડક્ટ, કેરી ઓફ, દૂર કરવું, બળજબરીથી હટાવવું. કમ્પેલ્ડ, ફોર્સ્ડ, ફરજ પાડવી, ફરજિયાતપણે કરાવવું. ડ્રજરી, ખૂબ જ મહેનતનું કામ, લેબર વર્ક. ઓન ધ મૂવ, વોન્ડરિંગ, ફરતા રહેવું, ભટકતા રહેવું. ડેવર, ઈટ, કન્ઝ્યુમ, આનંદ માણતા તેને ખાવું, ખાઈ જવું, ભરખી જવું એ અર્થમાં છે. ફ્લી, એટલે ભાગી જવું. રન અવે ફ્રોમ અ પ્લેસ ઓફ ડેન્જર, એસ્કેપ. Now we start lesson ants. The following behavior was noticed by a scientist who was making a study of ants. જે વૈજ્ઞાનિક કીડીઓ વિશે અભ્યાસ કરી રહ્યા હતા તેમને કીડીઓ વિશેનું નીચે મુજબનું વર્તન ધ્યાનમાં આવ્યું છે. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. ઘણી બધી કીડીઓ એક ખાડામાં નીચે હતી, ત્યાં તેમણે કેટલીક માખીઓ અને અન્ય જંતુઓને ખોરાક માટે મારી નાખેલા હતા. The ants began fetching the small bits of these insects up to their ant hill. તે કીડીઓએ આ જંતુઓના નાના નાના કણ તેમના દર સુધી ખેંચી લાવવા માંડ્યું. ફેચિંગ એટલે ખેંચીને લાવવું. This was arduous work for them. તેમના માટે આ કામ એ બહુ જ મુશ્કેલ હતું. The sides of the pit were steep and considering the size of the ants, the loads they were carrying were very heavy. The sides of the pit, એટલે કે ખાડાની બાજુના ચઢાણ અત્યંત સીધા હતા અને કીડીઓના કદને ધ્યાનમાં લેતા કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ટ્સ, તે અતિશય ભારે બોજ વહન કરી રહી હતી. ધ લોડ્સ ધે વેર કેરિંગ વેર વેરી હેવી. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time.
એ વજન જાણે કે એક જૂથનો દરેક માણસ 200 પાઉન્ડનું વજન વહન કરી રહ્યો હતો અને સાથે સાથે ટેકરી પણ ચડી રહ્યો હતો. આમ કીડી માટે આ વજન લઈને ઉપર ચડવું એ ખૂબ જ મુશ્કેલ હતું તેવું કહે છે. The ants immediately organized the work in this way. While some were carrying up the bits of insects, the others went in front and cleared away any sand or small stone that obstructed the way. તુરંત જ પેલી કીડીઓએ પોતાના કામને આ મુજબ ગોઠવી દીધું. કેટલીક કીડીઓ એ જીવડાઓના ટુકડાને લઈને ઉપર ચડી રહી હતી, ત્યારે બીજી કીડીઓ ધ અધર એન્ડ્સ વેન્ટ ઇન ફ્રન્ટ, જ્યારે બીજી કીડીઓ તેમની સામે આવતી હતી, એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન, અને રસ્તાની અંદર જો કોઈ માટી અથવા તો કોઈ પથ્થરનો ટુકડો જણાય તો તેને દૂર કરી અને રસ્તો સાફ કરી રહી હતી. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. કેટલીક જગ્યાએ જ્યાં પગ ટેકવા આધાર નહોતો ત્યાં બીજી કીડીઓ એ રીતે ગોઠવાઈ ગઈ કે would position themselves in such a way, એટલે કે એવી રીતે ગોઠવાઈ ગઈ કે વજન વહન કરનાર કીડીઓ તેમના ઉપર થઈને સરળતાથી ચઢી શકે. could easily climb over them. Near the top of the pit, however, there was a small part of the way which was completely smooth and steep. ખાડાના સૌથી ઉપરના ભાગે એક થોડોક ભાગ એ સંપૂર્ણપણે લપસણો અને સીધા ચઢાણવાળો હતો. Here there were no footholds. અહીં ક્યાંય પગ મૂકવાની જગ્યા નહોતી. The ants came up to these points and there their progress stopped. આ જગ્યા પર પહોંચીને કીડીઓને એવું લાગતું હતું કે તેમનું હવે આગળ વધવાનું રોકાઈ ગયું છે. It seems that after all they had been defeated. એમને એવું લાગતું હતું કે અંતે તેઓ હારી ગઈ છે. Of the many ants which tried to climb this part, only one reached the top. ઘણી બધી કીડીઓએ ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો, તેમાંથી માત્ર એક જ ટોચ પર પહોંચી શકી. This one was immediately met by a number of ants from the ant hill, to whom it conveyed a message. આ કીડીએ તરત જ રાફડામાંની અનેક કીડીઓને મળીને સંદેશો આપ્યો. Conveyed a message એટલે કે સંદેશો મોકલ્યો. And now an amazing thing happened. અને અહીં એક સર્જાઈ અજબ ઘટના. The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in front. રાફડાના સૌથી ઉપરના ભાગેલી રહેલી કીડીઓ એકબીજાની પૂંછ પકડીને each holding the tail end of another, એકબીજાની પૂંછ પકડીને ખાડામાં ઉતરવા માંડ્યું. In this way an ant chain was soon formed, which slowly dropped down the steep side. આ રીતે કીડીઓની એક સાંકળ રચાઈ ગઈ અને તે ધીરેથી સીધા ચઢાણવાળા ભાગેથી નીચે તરફ જવા લાગી. When it reached the ants waiting with their loads, જ્યારે તે વજન ઉચકીને રાહ જોઈ રહેલી કીડીઓ પાસે પહોંચી ત્યારે they easily climbed up the chain and came out at the top. ત્યારે તેઓએ કીડી સાંકળ પર સરળતાથી ચઢવા માંડ્યું અને બહાર મથાળે એટલે કે ટોપ ઉપર પહોંચી ગઈ. Such behavior showing the adeptness of ants has been noticed and studied by many. કીડીઓના આવા પ્રકારનું વર્તન એ ઘણા અભ્યાસોના ધ્યાનમાં આવ્યું છે અને તેનો અભ્યાસ કરાયો છે. Now science has discovered some things
about ant life, which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. હવે કીડીઓના જીવન વિશે કેટલીક બાબતો શોધી કાઢી છે જે દર્શાવે છે કે which seem to show that જે દર્શાવે છે કે આ નાના પ્રાણીઓની સમજ શક્તિ એ માનવ સમજ શક્તિની અતિ નજીક છે. Not all scientists concede to this view, but you may look at some of these facts and form your own opinion. જો કે બધા વિજ્ઞાનીઓ આ મત સ્વીકારતા નથી, પણ તમે but you may look at some of these facts પણ તમે નીચેની કેટલીક હકીકતોને ધ્યાનમાં લઈ તમારો પોતાનો અભિપ્રાય ઘડી શકો છો કે તમે કીડી વિશે શું માનો છો. These are ants that do farming. આ કીડીઓ ખેતી પણ કરે છે. You may know that it was a big leap for human progress when men gave up being a full-time hunter and took to farming. તમે જાણતા જ હશો કે માનવ પ્રગતિનું એક વિશાળ કદમ હતું કે જ્યારે માણસે શિકાર કરવાનું છોડી gave up being a full-time hunter એટલે કે શિકાર કરવાનું છોડી and took to farming અને ખેતી કરવાનું શરૂ કર્યું. Seemingly the umbrella ants of South America have taken the same step in their small way. આ જ રીતે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા કીડીઓએ પણ નાના પાયે આવું જ પગલું ભર્યું. They are called by that name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. તેમને અમ્બ્રેલા કીડીના નામથી ઓળખવામાં આવે છે કારણ કે ઘણીવાર તેઓ છત્રીની જેમ મોટા પાંદડા તેમના માથા ઉપર મૂકી લઈ જતી જોવા મળે છે. They are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. They take these pieces of leaf to their nest where they chew them up nicely. આ પાંદડા તેઓ તેમના દર પર લઈ જાય છે. અહીંયા નેસ્ટ એટલે દર, જ્યાં તેને તેઓ ખૂબ જ સરસ રીતે ચાવે છે. Afterwards they make beds of these chewed up leaves. પછીથી તેઓ આ ચાવી ખાધેલા કે કરડી ખાધેલા પાંદડાઓની પથારી બનાવે છે એટલે કે ક્યારી જેવું બનાવે છે. On these beds grows a kind of fungus which is the food of ants. આ કેરીઓમાં ફૂગ પેદા થાય છે જે આ કીડીઓનો ખોરાક બને છે. Then there are ants that domesticate cows and milk them. ત્યારબાદ એવી પણ કીડીઓ છે જે ગાયો ઉછેરે છે અને તેમને દોહે છે. Milk them એટલે દોહવું. What we have called cow are a kind of green fly. આપણે જેને ગાય કહીએ છીએ એક પ્રકારની ગ્રીન ફ્લાય છે એટલે કે લીલી માખી છે. These are found on rose leaves and on the leaves of beans. આ માખીઓ ગુલાબની તેમજ કઠોળની પાંદડીઓ પર જોવા મળે છે. They give out a sweet honey-like liquid which the ants relish a lot. તે મધ જેવો પ્રવાહી છોડે છે જેનાથી કીડીઓને ખૂબ જ મજા આવે છે ને તેને કીડીઓ માણે છે. રેલિશ એટલે ખૂબ જ આનંદ મેળવે છે. So the ants take these green flies to their nests and keep them there. તેથી આ કીડીઓ આ લીલી માખીઓને તેમના દર પર લઈ જાય છે અને તેમને ત્યાં રાખે છે. They feed them, protect them from their enemies and they milk them, pressing their sides gently and making them give out their honey. તે કીડીઓને ખવડાવે છે, તેમને દુશ્મનોથી બચાવે છે અને તેમની બંને બાજુઓ ધીમેથી દબાવી તેમનામાંથી મધ મેળવે છે. Ants, we are told, play games, nurse their sick and bury their dead. We are told એટલે કે આપણને જાણવા મળ્યું એ મુજબ કીડીઓ એ રમત રમે છે, માંદાઓની સારવાર કરે છે અને
તેમનામાંના મૃતને દફન કરે છે. બરી ધેર ડેડ એટલે કે મરી ગયેલી કીડીઓને દાટી દે છે. They see that each one in the nest does its share of the work and that no one is allowed to be indolent. તેઓ એ બાબતનું ધ્યાન રાખે છે કે તેમના દરની દરેક કીડી તેના ભાગનું કામ કરે છે અને કોઈને નકામું રહેવા દેવાતું નથી. No one is allowed to be indolent. Indolent એટલે આળસુ અથવા કામ વગરનું કોઈને પણ રહેવા દેવામાં આવતું નથી. All this suggests that ants have a highly developed social sense and perhaps some system of government. આ બધું એ સૂચવે છે કે કીડીઓની સામાજિક સૂઝ તેમજ શાસન પદ્ધતિ એટલે કે ગવર્મેન્ટ એમને બીજાને સંચાલન કરવાની જે એમની પદ્ધતિ છે એ સુવિકસિત છે. There are ants that keep other ants as slaves. બીજી કેટલીક કીડીઓ એવી છે કે જે બીજી કીડીઓને પોતાના ગુલામ બનાવે છે. One such type is a powerful red ant which is found in Europe. આવા પ્રકારની કીડી છે જે લાલ કલરની છે જે યુરોપમાં જોવા મળે છે. Their slaves are taken from a type of black ant which is smaller in size. તેઓના ગુલામ જે લેવામાં આવે છે એ કીડીઓ એ કાળા કલરની હોય છે અને તેમના કરતા કદમાં નાની હોય છે. When the red ants want slaves, they ambush the nest of the black ants and abduct some of their eggs. જ્યારે લાલ કીડીઓને પોતાના ગુલામની જરૂર હોય છે ત્યારે તેઓ બ્લેક એટલે કે કાળા કલરની જે કીડીઓ છે એના દર ઉપર હુમલો કરે છે and abduct some of their eggs અને તેમના કેટલાક ઈંડાઓ લઈ લે છે. When these eggs hatch in the red ant's nest, the black ants which come out are treated as slaves. જ્યારે આ લાલ કલરની કીડીઓ એ કાળા કલરની કીડીઓના જે ઈંડા લાવેલા છે તેને સેવે છે ત્યારે the black ants which come out are treated as slaves. એમાંથી જે કાળી કીડી બહાર નીકળે છે તેમની ગુલામો તરીકે સેવા લેવાય છે. From their birth they are taught to obey. જન્મથી જ તેઓને આજ્ઞા પાળવાનું શીખવવામાં આવે છે. They are compelled to drudgery. They have even to carry about their masters on their backs. તેમને ડ્રજરી એટલે કે વેઠ કરવી મજૂરી કરવા માટે ફરજ પડાય છે. તેમણે તો તેમના માલિકોને પણ તેમની પીઠ ઉપર બેસાડી લઈ જવાનું હોય છે. How surprisingly human. કેવું માણસને મળતું આવે છે. The most ferocious kind of ants are the driver ants of Africa. કીડીઓમાં સૌથી ભયંકર આફ્રિકાની ચાલક કીડીઓ ડ્રાઈવર એન્ટ્સ એટલે જે ચાલ કરેવી ચાલક કીડીઓ છે. They have no fixed home but are always on the move. તેમને કોઈ ચોક્કસ ઘર હોતું નથી પણ તે હંમેશા મુસાફરી જ કરતા રહે છે. They are completely blind. તેઓ સંપૂર્ણતઃ અંધ હોય છે. But they march in long lines, many millions along, and they devour any animal that happens to be in their path. પણ તેઓ લાંબી કતારમાં કૂચ કરે છે. માર્ચ એટલે કૂચ કરવી. Many millions along હજારો ગણી શક્તિશાળી હોય છે. તેમના માર્ગમાં આવનાર કોઈ પણ પ્રાણીને તેઓ ભરખી જાય છે. ડેવર એટલે ભરખી જવું, ખાઈ જવું. તેમના રસ્તામાં આવનાર કોઈ પણ પ્રાણીઓને તે ભરખી જાય છે. Even large animals like tigers and elephants live in fear of them. અરે વાઘ અને હાથી જેવા મોટા પ્રાણીઓ પણ તેમના ભયમાં જીવે છે. Often if a python unable to move after swallowing his dinner happens to be in path of the marching lines, then these creatures eat both python and the animal in its stomach. ક્યારેક જો કોઈ અજગર કોઈ પણ પ્રાણીને ખાધા બાદ આગળ ખસવા માટે અસક્ષમ હોય
અને આ કીડીઓના જવાના માર્ગમાં આવતો હોય તો આ કીડીઓ અજગરને અને તેના પેટમાં રહેલા પ્રાણીને બંનેને ખાઈ જાય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may be well true. આફ્રિકાના ગ્રામવાસીઓ આ કીડીઓ દ્વારા તેમના શિશુઓને ભરખાઈ જવાની વાતો કહે છે, જે કદાચ સાચી પણ હોઈ શકે. When an army of the driver ants enters a house, the people flee into the forest and stay there until the ants have passed. જ્યારે આ ડ્રાઈવર કીડીઓનો સેનાપતિ કોઈકના ઘરમાં પ્રવેશે ત્યારે તેમાં રહેલા લોકો જંગલમાં ભાગી જાય છે અને આ કીડીઓ જતી ના રહે ત્યાં સુધી ત્યાં જ રહે છે. When the people come back, જ્યારે લોકો પાછા આવે છે ત્યારે they find that every insect and spider in the house has been cleared away. ત્યારે તેમને જોવા મળે છે કે તેમના ઘરમાં એકે એક જંતુ અને કરોળીઓ સાફ થઈ ચૂક્યા છે. આ રીતે આપણે આ પાઠમાં કીડીની અલગ અલગ જાતિ અને તેના કાર્ય વિશે સમજ મેળવી. Thanks for watching this video. Please like and share this video and subscribe our channel. Thank you.